રાખોડી શેર ટીટોડી નામનું દુર્લભ વિદેશી પક્ષી મધ્ય ગુજરાતનું મહેમાન બન્યું છે। પંચમહાલના પાવાગઢમાં આવેલ વડા તળાવમાં આ દુર્લભ પક્ષી દેખાયું હતું। સામાજિક વનીકરણ વિભાગના જયેશ દુમાદિયાના કેમેરામાં દુર્લભ પક્ષી કેમેરામાં કેદ થયું છે। સામાન્ય રીતે 15 થી 20 અલગ અલગ પ્રજાતિના વિદેશી પક્ષીઓ દર વર્ષે અહીંના મહેમાન બનતા હોય છે અને તેવામાં ચીન, જાપાન, મંગોલિયા જેવા દેશોમાં જોવા મળતું રાખોડી શેર ટીટોડી અહીં જોવા મળતા વન વિભાગ તરફથી પણ આ પક્ષીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। આ પહેલા રાખોડી શેર ટીટોડી સુરેન્દ્રનગર પંથકમાં એક વખત જોવા મળ્યું હતું। અહીં સતત લોકોની અવરજવરના કારણે પક્ષીઓને શાંતિપૂર્ણ વાતાવરણ ન મળતું હોવાનું પણ આરએફઓએ જણાવ્યું હતું। પક્ષી થોડુંક રેર છે અને એના વિશેનો અસ્પષ્ટ ડેટા ઉપલબ્ધ છે, એટલે હવે રોજ અમે નિરીક્ષણ કરતા રહીશું એટલે એનો ખ્યાલ આવે કે કેટલા સમય સુધી અહીંયા રોકાય છે અને એની વર્તણૂક વિશે અમે અભ્યાસ કરીએ છીએ। વિદેશી પક્ષીઓનું ભારતમાં દર શિયાળામાં આગમન થતું હોય છે। એ જ પ્રકારનું એક રાખોડી શેર ટીટોડી નામનું જે વિદેશી પક્ષી છે તે મધ્ય ગુજરાતમાં પ્રથમવાર જોવા મળી છે। સાથે સાથે જ ગુજરાતમાં બીજી વાર જોવા મળ્યું છે। હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ। જે રાખોડી શેર ટીટોડી નામનું જે પક્ષી છે તે પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવમાંથી મળી આવ્યું છે। જે વિસ્તરણ વન વિભાગ છે, સામાજિક વનીકરણ વિભાગ છે, તેના આરએફઓ દ્વારા અહીંયા પક્ષી દર્શન અને પક્ષીઓનું સર્વે કરવામાં આવતું હતું ત્યારે તેમના કેમેરામાં આ પક્ષી કેદ થયું હતું। પ્રથમવાર જોવા મળતી આ દુર્લભ પ્રજાતિનું પક્ષી અહીંયા આવ્યું છે। આ સાથે જો અહીંયાની વાત કરવામાં આવે તો હાલ 40 જેટલા જે કાદવ ખૂંદનારા પક્ષીઓની પ્રજાતિ છે તે અહીંયા આવે છે, જેમાં 15 થી 20 જેટલા જે વિદેશી પક્ષીઓ છે તેનો પણ અહીંયા સમાવેશ થઈ રહ્યો છે। અહીંયાની વાત કરવામાં આવે તો આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે તેની સાથે સાથે જ અહીંયા તળાવમાં પાણી ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ અહીંયા જે સામાજિક વનીકરણના આરએફઓ છે તેઓ જણાવી રહ્યા છે કે પક્ષીઓ છે તેઓને અહીંયા જે રોકાણ માટે જે જરૂર પૂરતો સમય છે તે નથી મળી રહ્યો। અહીંયા કેટલાક સહેલાણીઓ આવતા હોય છે, સાથે સાથે જ કેટલાક પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ આવતા હોય છે। ત્યારે આ વિસ્તારને જો પ્રોટેક્ટ કરવામાં આવે તળાવના તો પક્ષીઓ છે તે શાંતિથી વિહરી શકે અને તેમનો જે આનંદ છે તે પણ માણી શકે એમ છે। રાજેશ જોશી, NewsEighteen ગુજરાતી, પંચમહાલ। ભરૂચના જંબુસરમાં તલાવપુરા પાસે જુગાર રમતા હોમગાર્ડના જવાન સહિત 4 આરોપીઓ ઝડપાયા। હોમગાર્ડમાં ફરજ બજાવતા રણજીતरहेजा સહિતના અન્ય 3 લોકોની ધરપકડ કરાઈ। ખાલિદ, ઇમરાન પઠાણ, મહમદ મલેકને પણ ધરપકડ કરવામાં આવી। અગાઉ પણ હોમગાર્ડ જવાન ઇંગ્લિશ દારૂના નશા સાથે ઝડપાયો હતો। આ સમગ્ર ઘટનામાં અન્ય 4 આરોપીઓ ફરાર છે। પોલીસે 82,000ના મુદ્દામાલ સાથેની બાઇક અને 4 મોબાઈલ કબજે કર્યા છે। બનાસકાંઠામાં ચાંદીના શંકાસ્પદ દાગીના પોલીસે જપ્ત કર્યા છે। 43,50,000થી વધુના દાગીના જપ્ત કરાયા છે। ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી। રાજસ્થાનના કાર ચાલક પાસેથી દાગીના મળી આવ્યા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।